ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોઈએ આપણે ધોરણ 5 ઇંગ્લિશ એમાં યુનિટ 3 આપણે ગયા વખતે જે સ્ટોરી ભણ્યા એના આધારે આ પ્રશ્ન જવાબ છે। તો પહેલો પ્રશ્ન છે કે who has a bed? who has a bed? તો કે બેડ કોની પાસે હતું? આપણે ખબર છે સ્ટોરીમાં બેડ કોની પાસે હતું? ગોલુની પાસે, બરાબર? તો અહીં આપણે who ની જગ્યાએ આવશે ગોલુ, બાકી બધું એના who વાળો જે પ્રશ્ન હોય એમાં નામ હશે લખવાનું હોય, બાકી બધું એના આવશે who છે અહીંયા આપણે આવશે ગોલુ। ગોલુ લખીને આ બધું લખવાનું ગોલુ હેઝ અ બેડ। પાછળ જે પ્રશ્ન વિરામ પ્રશ્ન ચિહ્ન છે ત્યાં આપણે પૂર્ણ વિરામ ફૂલ પોઈન્ટ મૂકશું, એટલું યાદ રાખવાનું। ચાલો બીજું એમાં પણ who થી શરૂ થાય છે। who is ગોલુ's mother? એટલે કે ગોલુની માતા કોણ છે? તો કે who ની જગ્યાએ આવ્યું છે અહીંયા આપણે શું લખશું? ગોલુની માતા કોણ હતી? માતા નેહાબેન। નેહાબેન અહીંથી બધું નહીં, નેહાબેન is ગોલુ's mother। બાકીનું આખું સેન્ટેન્સ એના આવશે। ચાલો ત્રીજું, what is પિંકુ's mother's name? ગોલુના મધરનું નામ નેહાબેન, પિંકુના મધરનું નામ પણ નેહાબેન, બરાબર? તો કે what is પિંકુ's mother name? અહીં what થી શરૂ થયો એટલે પહેલા નેહાબેન લખવાનું આવશે નહીં, અહીંથી ચાલુ કરવાનું પિંકુ's પિંકુ's પછી મધર્સ નેમ, પછી આ નેમ આખું અહીંથી આખું વાક્ય લખવાનું પિંકુ's mother's name। સમજાઈ ગયું? આ પિંકુ થી ચાલુ કર્યું બધું આખું વાક્ય લખ્યું છે, પછી નેમ, પછી શું બાકી આ is, પછી આવશે is, આ નેમ વાળું થઈ ગયું is પિંકુ's mother's name, પછી આ is। હવે આ વર્ડ છે એટલે છેલ્લે નામ લખવાનું નેહાબેન, નેહાબેન। પિંકુ's mother's name is નેહાબેન। આપણે ક્યાં ચાલુ કર્યું? અહીંથી પ્રશ્નમાં પિંકુ's mother's name, પછી આ is એટલે છે, બરાબર? પિંકુની માતાનું નામ છે નેહાબેન, આમાં એમ થાય, બરાબર? ગુજરાતી આખું બોલી તો પિંકુની માતાનું નામ નેહાબેન છે, બરાબર? તો બોર્ડની જગ્યાએ છેલ્લે આવશે નેહાબેન। ચાલો પછીનું ચોથો પ્રશ્ન, is પિંકુ's ગોલુ's cousin? પિંકુ છે એ ગોલુની કઝિન છે, કઝિન એટલે પિતરાઈ ભાઈ બહેન, તો કે ના, તેની ગોલુ પિંકુ રે ગોલુની સગી બેન છે, એટલે ના આવશે નો, એ નો લખવાનું નો, પછી આ પિંકુ નો પિંકુ, પછી આ is, પછી નો ની આરે શું આવે? નોટ, નો પિંકુ is not, પછી આખું વાક્ય લખવાનું ગોલુ's cousin, ગોલુ's cousin, તો કે ના પિંકુ ગોલુની પિતરાઈ બહેન નથી, બરાબર? નો પિંકુ is not ગોલુ's cousin। ચાલો પછીનો પ્રશ્ન પાંચમો who થી શરૂ થયો? who has a newspaper? તો who ની જગ્યાએ નામ, બાકી બધું નહીં, તો કે ને ન્યૂઝપેપર કોની પાસે હતું? ખબર છે આપણને, કોણ વાંચતું હતું છાપું? બોલો, પિંકુના પપ્પા વાંચતા હતા ને, એનું નામ શું હતું? રોહિતભાઈ। તો આપણે પિંકુ's એમ લખીએ કે પિંકુ's father has a newspaper, તો કોની બરાબર આ ચાલે, પણ આપણે અહીંયા નામ લખશું કોની પાસે છે, બરાબર? સંબંધ દર્શાવો નામ કહેવાનું છે, એટલે આપણે નામ જ લખશું કે રોહિતભાઈ has a newspaper। આ ની જગ્યાએ શું લખશું આપણે? રોહિતભાઈ, રોહિતભાઈ, પછી આ બધું મૂકી દેવાનું રોહિતભાઈ has a newspaper। એક વખત તમે આ સમજીને પ્રશ્ન શીખશો તો તમને યાદ રહી જશે, બોક્સ હોતો રહેશે નહીં, એટલે આ રીતે હું અહીંયા નામ જ મૂકી દેવાનું, બાકી બધું આવશે એના।
ચાલો છઠ્ઠો પ્રશ્ન વેર ઇઝ પિંકુસ ફેમિલી વેર એટલે સ્થળ બતાવવાનું છે કે પિંકુનું કુટુંબ ક્યાં છે તો આપણે કેમ ચાલુ કરશું એ પિંકુસ પછી ફેમિલી પછી આ ઇઝ તો કે પિંકુસ ફેમિલી ઇઝ વેર એટલે ક્યાં છે તો કે ઓન ધ સીશોર on the seashore સી એટલે સમુદ્ર seashore એટલે દરિયા કિનારો ચાલો પછીનું સાતમું Is there a balloon man on the seashore? શું દરિયા કિનારે ફુગાવાળો છે હતો ને તો આપણે શું લખશું yes there is હતો yes પછી આ there લખવાનું અને પછી આ yes there is એટલું જ ટૂંકો કરશું બરાબર આઠમો where is Golu's family હવે જેમ આપણે લખ્યું હતું કે where is Pinku's family એવી જ રીતે where is Golu's family બંનેનો જવાબ એક જ થશે તો કે Golu's family લખવાનું આવી છે Golu's family પછી આ Golu's family પછી આ is where ની જગ્યાએ on the seashore ચાલો પછીનો પ્રશ્ન 9 who is રોહિતભાઈ હવે આપણે મેં આગળ તમને કીધું કે who આવી આપણે નામ લખીએ પણ who થી શરૂ થયું અને અહીંયા નામ આપેલું છે રોહિતભાઈ બરાબર તો આપણે અહીંયા નામ સીધું નામ નહીં આવે બરાબર આપણે રોહિતભાઈ કોણ છે એમ પૂછ્યું છે અહીંયા નામ આવ્યું પાછું એટલે એ રીતે નહીં થાય જ્યારે who થી શરૂ થતું હોય ને અંદર નામ આવતું હોય ત્યારે અહીંથી ચાલુ કરવાનું રોહિતભાઈ is કોણ હતા રોહિતભાઈ તો કે રોહિતભાઈ ગોલુસ ફાધર એટલે તો રોહિતભાઈ is પિંકુસ ફાધર બરાબર બંનેના પિતા છે એટલે આપણે એક લખશું રોહિતભાઈ is ગોલુસ ફાધર ચાલો પછીનો પ્રશ્ન who is ગોલુસ સિસ્ટર હવે અહીંયા જો નામ નથી બરાબર એટલે એની જગ્યાએ આપણે નામ આવશે who is ગોલુસ સિસ્ટર ગોલુની બહેન કોણ છે તો કે પિંકુ આવુંની જગ્યાએ પિંકુ બાકી બધી નહીં પિંકુ is ગોલુસ સિસ્ટર ચાલો પછીનું what is રોહિતભાઈ doing રોહિતભાઈ શું કરી રહ્યા છે તો આપણે અહીંથી લખશું રોહિતભાઈ is reading the newspaper aloud કેવી રીતે વાત કરતા મોટે છે એટલે રોહિતભાઈ is reading the newspaper aloud બરાબર ચાલો ચલો 12મો પ્રશ્ન who is listening to the newspaper to the news બરાબર તો listening એટલે સાંભળી કોણ સમાચાર સાંભળી રહ્યું છે કોણ સાંભળતું હતું તો કે નેહાબેન ગોલુની મમ્મી નેહાબેન તો આપણે ગુની જગ્યાએ નેહાબેન લખ નાખો બાકી બધું નહીં નેહાબેન is બધું લખ નાખો listening to the news
ચાલો પછીનો પ્રશ્ન who has a basket ટોપલી કોની પાસે છે તો એ હુની જગ્યાએ આપણે નામ બાકી બધું ના એ કોની પાસે ટોપલી હતી તો કે નેહાબેન લખીને બાકી બધું ના has a basket બરાબર ચાલો 14મો are there apples in the basket ટોપલીમાં સફરજન હતા ક્યાં હતા તો યસ પછી આ દે યસ લખીને there પછી આ યસ there are આની નામ આપણે is લખ્યું કેમ કે એક વસ્તુની વાત હતી બરાબર એટલે is આ બહુવચન એ આ થી હોય is થી શરૂ થયો તો પ્રશ્ન is there અને are there છે એટલે આ લખવાનું યસ there are હા છે 15મો who are playing cricket હવે અહીંયા who માં નામ લખવાનું કે ક્રિકેટ કોણ રમી રહ્યું છે તો એ who માં બે નામ લખવાના બરાબર ગોલુ એન્ડ પિંકુ ગોલુ એન્ડ પિંકુ બરાબર who ની જગ્યાએ આવી ગયો બાકી બધું નહીં are playing cricket ચાલો પછીનો 16મો પ્રશ્ન who has a ball હવે એમાં who બરાબર એટલે who ની જગ્યાએ નામ કોની પાસે દડો છે તો કે પિંકુ who ની જગ્યાએ પિંકુ બાકી બધું નહીં પિંકુ has a ball ચાલો 17મો are there balloons on the seashore are there balloons તો કે ફુગાઓ દરિયા કિનારે હતા ફુગાવાડો હતો ને એટલે ફુગા હોય તો કે are there balloons on the seashore તો કે yes ઈયાની જેમ yes પછી આ there અને પછી આ are yes there are આ છે બરાબર રેડી આપણે થઈ ગયા 17 પ્રશ્નો પાઠને આધારે હવે તમારે પાઠના આધારે ટ્રુ ફોલ્સ છે પ્રશ્ન નંબર 2 તમારી સ્વાધ્યાય પોથીમાં જોજો જોઈ એને હું લખત બોર્ડમાં લખતો નથી પહેલું છે ખરું હોય ટ્રુ લખવાનું અને ખોટું હોય ત્યાં ફોલ્સ પહેલું છે નેહાબેન ઇઝ પિંકુસ મધર તો કેવું વાક્ય છે આ સાચું કે ખોટું કે સાચું નેહાબેન પિંકુના મમ્મી હતા ને મધર માતા તો ટ્રુ એમાં આવશે ટ્રુ પછી બીજું છે ગોલુ ઇઝ પિંકુસ બ્રધર ગોલુ ઇઝ પિંકુસ બ્રધર ગોલુ પિંકુનો ભાઈ છે તો સાચું કે ખોટું તો કે સાચું પિંકુનો ભાઈ હતો ને તો ટ્રુ ચાલો પછી ત્રીજું રોહિતભાઈ હેઝ અ મેગેઝિન રોહિતભાઈ પાસે શું હતું છાપું હતું ન્યૂઝપેપર મેગેઝિન હતું નહીં એટલે રોહિતભાઈ હેઝ અ મેગેઝિન તો ફોલ્સ એટલે ખોટું ફોલ્સ આવશે ચોથું they are at the seashore બધા ક્યાં હતા દરિયા કિનારે seashore એટલે દરિયા કિનારો હતા ને તો ટ્રુ પછી પાંચમું there is a balloon man in the picture આ ચિત્ર તમને આપ્યું છે એમાં ફુગાવાળો છે આ છે તો આપણે લખશું ટ્રુ છઠ્ઠું there is no water in the picture આ ચિત્રમાં પાણી નથી એમ કીધું છે there is no water પાણી નથી તો નથી છે ને દરિયા કિનારાનું ચિત્ર છે એટલે પાણી તો હોય તો અહીંયા આવશે ફોલ્સ પછી સાતમું રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર રોહિતભાઈ ગોલુના પિતા છે આ છે એને આવશે ટ્રુ પછી આઠમું નેહાબેન ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર કે ના રીડિંગ કોણ સમાચાર કોણ વાંચી રહ્યું હતું તો કે રોહિતભાઈ નેહાબેન તો સાંભળતા હતા એટલે આમાં આવશે ફોલ્સ નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ હા લિસનિંગ આવ્યું એટલે સાચું સાંભળતા હતા તો એમાં ટ્રુ તમારે ખાસ પરીક્ષામાં જોવાનું રીડિંગ છે કે લિસનિંગ નેહાબેન લિસનિંગ વાળું આવે ત્યારે ટ્રુ 10મું પિંકુ હેઝ અ બાસ્કેટ બાસ્કેટ ટોપલી કોની પાસે હતી તો કે નેહાબેન પાસે પિંકુ પાસે નહોતી એટલે આવશે આમાં ફોલ્સ પછી 11મું there are oranges in the basket ટોપલીમાં નારંગી છે એવું કે છે નારંગી નથી શું હતું એપલ સફરજન તો આમાં આવશે ફોલ્સ પછી ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ સાચું ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા હતા પછી 13મું ગોલુ હેઝ અ બેટ ગોલુની પાસે બેટ છે યોગ્ય છે તો આ સાચું
પછી નેહાબેન હેઝ અ બોલ, તો કે બોલ કોની પાસે હતો? પિંકુ પાસે. નેહાબેન પાસે ન હતો તો આવશે આમાં ફોલ્સ 14 માં. પછી 15મું, there is a balloon man on the seashore. દરિયા કિનારે ફુગ્ગાવાળો છે એમ કે તો આ સાચું હતો એટલે એમાં આવશે ટ્રુ.